ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી રહ્યું છે એટલે કે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચાર મળી રહ્યા છે રાજકોટથી, જ્યાં ધોરાજીમાં ખાતરના નામે ખેડૂતો સાથે જાણે કે મજાક કરવામાં આવી રહી છે। ધોરાજીના ખેડૂતે ડીએપી ખાતર ખરીદ્યું, જો કે તેમને થેલીમાંથી ફક્ત પથ્થર મળી આવ્યા છે। ખેડૂતે તલના વાવેતર માટે ડીએપી ખાતર લીધું હતું, જો કે તેની સામે તેમને પથ્થર મળ્યા। ખાતર ખરીદનારા ખેડૂતોએ વિડીયો બનાવી વાયરલ કર્યો। ખેડૂતે વિડીયો વાયરલ કરી કૃષિ મંત્રીને પણ વિનંતી કરી છે ખાતરમાં ભેળસેળ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય। ધોરાજીના સરદાર ડેપોમાંથી ખેડૂતે ડીએપી ખાતર ખરીદ્યું હતું। મારે ડીએપી મેં લીધેલું છે સરદારના ડેપેથી, અને મને એમાં ડીએપી માં નકરા કાકરા જ આવ્યા છે। ધોરાજીથી ડેપોમાંથી લીધેલો છે, નકરું રેતી જ છે। મારે એટલું જણાવવાનું છે કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ એને જણાવવાનું કે આમાં અમારે નકરા કાકરા જ નીકળ્યા છે, આની કાયદેસર કાર્યવાહી કરે। એટલે ખાતરની થેલી અમે ખોલેલી તો ખાતરની થેલીમાં કાકરા જ નકરા નીકળેલા છે, બરોબર। એટલે આપણે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ બધા ખેડૂતને બધું આવી રીતનું દેવાનું છે, ખાતર ને બધું, અને હાવ કાકરા છે। અને ખેડૂતને બધાને જાણ કરવામાં આવે કે ભાઈ તમે ખાતર છે ને આ જોઈને લેજો, કારણ કે અમે તો જો ખેતરે વાવેતર કરવા જાય છીએ, બરોબર। આ કોઈ ખેડૂત જોવે છે, કોઈ જોતું નથી, એમને કોઈણીમાં ખાલી જ કરી નાખે છે, બરોબર, અને વાવી દે છે। આ આખી ખાતરની થેલી અમે જોયું, પાણીમાં પલાળી જોયું, બધું જોયું, અને આમાં પ્યોર કાકરા જ છે। મેં ખાતરની થેલી લીધેલી છે, એની અંદર કાકરા અને પથ્થર આવેલા છે। કૃષિ મંત્રીને હું જાણ કરવા માંગુ છું કે આવા ખાતરની વેચનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરે। આજ અંગે વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, મહા મહેનતે ખેડૂતો પોતાનો માંડ પાક તૈયાર કરતા હોય છે ને તેવામાં જ્યારે આ રીતે તેમને ખાતર પધરામાં આવે છે પથ્થરવાળું, તેના કારણે તેમની પરેશાની વધતી હોય છે। એક બાજુ ખાતરની અછત, માંડ ખાતર મળે ને તો એમાં પણ પથ્થર મળે છે। ચોક્કસથી ખેડૂતોની મજાક ઉડાવવામાં આવી રહી છે। વિકાસ, પહેલા પણ સૌરાષ્ટ્ર પંથકમાંથી જે ખેડૂતો હતા એમણે ખાતર છે ચાયણીમાં નાખ્યું તો એમાંથી ધૂળ નીકળી, અને આજે જે સમાચાર સામે આવે છે કે એમાંથી હવે કાકરા નીકળે છે। ખેતરમાં પાકને પોષણ આપવા માટે ક્યાંક ખેડૂતો ખાતર નાખતા હોય છે, પણ આ જે પોષણ આપવા વાળું જે ખાતર છે એની અંદર જ આ પ્રકારે જો ઘાલમેલ જોવા મળે, એની અંદર જ કાંકરા, રેતી અને ક્યાંક ડુપ્લિકેટ ડીએપી ખાતર આવતું એવા પણ ભૂતકાળમાં કિસ્સાઓ આવે છે। રાઘવજીભાઈને ખેડૂતો વિનંતી કરી રહ્યા છે કે સાહેબ, અમારી મજાક થઈ રહી છે, અમે પેટે પાટા બાંધીને જ્યારે મહેનત કરીએ, અમે પાક લણીને આપીએ, જગતનો તાત જેને કહેવામાં આવે એ જગતના તાત સાથે આવી મજાક કેમ? આવડી મોટી મોટી ખાતરની કંપનીઓ, નામચીન કંપનીઓની અંદર જો ધૂળ અને કાંકરા નીકળે, સરકાર કેમ કોઈ પગલાં નથી લેતી અથવા તો તપાસના આદેશ નથી આપતી, એ પણ અહીંયા પ્રશ્નાર્થ થઈ રહ્યો છે। એક બે જગ્યા નહીં, પરંતુ છેલ્લા લગભગ આપણે 6 મહિનામાં જોઈએ તો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાંથી ખાતરમાં ભેળસેળ ખાતર મળ્યું છે, કાં તો ખાતરની અંદરથી ધૂળ, અને હવે તો ખાતરની અંદરથી કાંકરા નીકળ્યા છે। એટલે પ્રશ્ન થઈ રહ્યો છે કે ખેતરમાં ખાતર નાખીએ છીએ કે કાંકરા કે પછી ધૂળ, એ નથી સમજાતું, અને પાક જ્યારે લણીને આવે તો એ પાકની અંદર પણ ક્યાંક ને ક્યાંક જે ભેળસેળ વાળું ખાતર હોય છે તો પાક પણ છે નુકસાનકારક સાબિત થતો હોય છે, જેને લઈને તમામ લોકોની જીવનશૈલી કે જે પાક ખાતા હોય, ઘઉં કે ચોખા કે બાજરી જે પણ લણીને આવતું હોય છે, જે આપણા સુધી પહોંચે છે તો સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। આ માત્ર એક મુદ્દા ખેડૂતો પૂરતો નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે પણ આ રાસાયણિક ખાતરો કે જે ડુપ્લિકેટ આવે છે કે જેમાં ભેળસેળ વાળા હોય છે, એને લઈને લોકોના જીવન સાથે પણ તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। એટલે કે એક ટકોર છે રાઘવજીભાઈને કે સાહેબ, આ પ્રકારની જે કંપનીઓ છે તમારા ફિલ્ટરમાં થઈને જ્યારે નીકળતી હોય છે તો પછીને આ ખાતરની તપાસ કેમ નથી થતી? આ પ્રકારે જો ખેડૂતો પોતે વિડીયો બનાવીને આપતા હોય કે સાહેબ અમારી સાથે આવો અન્યાય અથવા તો અમને ડફોળ બનાવવામાં આવે છે કે અમારી સાથે આ પ્રકારનું વર્તન થયું છે, તેમ છતાં પણ જો આની તપાસ ન થાય તો કૃષિ મંત્રીને ક્યાંક ને ક્યાંક એ જે અધિકારીઓ છે એમને ટકોર કરવી જોઈએ, અને કૃષિ મંત્રી જે છે તેમણે પણ તપાસના આદેશ છે એ આપવા જોઈએ। વિકાસ, બિલકુલ ઉમંગ, અને સવાલ એ પણ છે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે બધા નેતાઓ કહે છે કે અમે ખેડૂતો સાથે છીએ, પરંતુ હવે ખરા સમયમાં ખેડૂતો સાથે ઉભા રહેવાનો સમય છે। તેમને માંડ તો ખાતર મળે છે અને ખાતરમાં પણ પથરા હોય છે, તો શું ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તે બાબતે નેતાઓ સામે ના આવવું જોઈએ?
નેતા તમને વિકાસ નહીં દેખાય. એનું કારણ છે કે હવે તો જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને વળી કોઈક નેતાને બુદ્ધિ સૂજી જાય તો પાછી જૂની પેટર્ન પ્રમાણે કોઈક નેતા પાછો આવીને એમ કહેશે કે ખેડૂતો તમે ચિંતા ના કરો, અમે તમારી જોડે છીએ, ખભેથી ખભો મિલાવીને ઊભા છીએ. પરંતુ જ્યારે મત લઈ લે છે ત્યારે ખભા ઉપર પગ મૂકીને ઉપર ચડી જાય છે અને પછી ખેડૂતોનું શું થાય છે, આ જગતના તાતનું શું થાય છે કોઈ જોવા માટે તૈયાર નથી હોતું. એમને શું દુવિધાઓ ઊભી થાય છે, એમને શું અસુવિધાઓ મળે છે, એમને આ ખોટું ખાતર મળે, આ પથરાઓ મળે, એમાં ધૂળ મળે, એ પૂછવા માટે પણ કોઈ નથી જતું. આ પહેલી વખત વિકાસ બનેલું નથી અને અવારનવાર બને છે. તેમ છતાં પણ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાઓ જે બણગા ફૂંકતા હોય મોટા મોટા કે અમે ખેડૂતો સાથે છે, પરંતુ આવી પરિસ્થિતિની અંદર એક પણ નેતા અગ્રણી કે સ્થાનિક ત્યાંના નેતા હોય એ પણ એમની સાથે ઉભા નથી થઈ રહ્યા. અને એટલા માટે જ લોકો અને ખેડૂતો પાસે રોષ દેખાય છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે ભયબાપા કરો, અમારી પરિસ્થિતિઓને તમે આમ કરીશું, સરકાર સુધી પહોંચાડીશું, ભાવ ઘટાડવાનો પ્રયત્ન કરીશું, તમને મુશ્કેલી પડશે તો હલ કરવાનો પ્રયત્ન કરીશું. પણ ખરા અર્થમાં જ્યારે મુશ્કેલી થાય, જ્યારે ભાવ વધે, ત્યારે આ નેતાઓ છે એમને ગોતવા હોય તો દીવો લઈને જાઓ તો પણ એ હાથમાં ના આવે પ્રકારના નેતાઓ છે ગાયબ થઈ જતા હોય છે. ને એટલે જ ખેડૂતોમાં ને લોકોમાં રોષ ફેલાતો હોય છે. જી બિલકુલ, આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ.